આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને સંબોધન કરવાના છે 4 વાગે સાંજે 4 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે, જેમાં જે વાત ચાલી રહી છે એ વાત પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 વાગે દેશને સંબોધિત કરશે। અનલોક 2 ની ગાઈડલાઈન જાહેર થયા બાદ પહેલીવાર સંબોધશે। હિતેન વિઠલાણી જોડાઈ ગયા। હિતેન, કોરોના લઈને સંબોધન હોઈ શકે છે કે પછી ચીનને લઈને કોઈ મહત્વપૂર્ણ જાણકારી પ્રધાનમંત્રી આપી શકે છે? પ્રધાનમંત્રીનું સંબોધન ક્યાંક ને ક્યાંક અનલોક 2 ની ગાઈડલાઈન સામે આવ્યા બાદ થઈ ગયું છે, યોજાઈ રહી છે। એટલે સ્વાભાવિક તौर पर સૌપ્રથમ તો દેશની જે પરિસ્થિતિ છે, કોરોના મહામારીના કારણે જે આંકડા કેसेस लगातार વધી રહ્યા છે, 5.5 લાખની ઉપર કેसेस જે છે તે દેશની અંદર પહોંચી ચૂક્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક અનલોક 1 પણ પૂર્ણ થઈ રહ્યું છે। આવતીકાલે છેલ્લો દિવસ છે અને અનલોક 1 માં કેટલીક ખામીઓ પણ જોવા મળી છે, જેને લઈને લગાતાર કેન્દ્ર સરકાર તરફથી, ગૃહ મંત્રાલય તરફથી, હેલ્થ મિનિસ્ટ્રી તરફથી અલગ અલગ રાજ્યોને જે છે તે ગાઈડલાઇન સ્ટ્રિક્ટલી ફોલો કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા હતા। તો નિશ્ચિત તौर पर પ્રાઇમ મિનિસ્ટરનું જે સંબોધન હશે તે સંબોધન અનલોક 2 ને લઈને જ હશે કે લોકોએ કેવી રીતે સાવચેતી લેવાની છે, નિયમોનું પાલન કેવી રીતે કરવાનું છે। વારંવાર પ્રથમ દિવસથી પ્રાઇમ મિનિસ્ટર જે છે ક્યાંક ને ક્યાંક લોકોને સમજાવી રહ્યા છે કે કયા કયા નિયમોનું પાલન કેવી રીતે કરવાનું। આ જ મુદ્દે ક્યાંક ને ક્યાંક એક સંબોધન જે છે તે પ્રાઇમ મિનિસ્ટરનું હોઈ શકે છે। હાલાકી અત્યાર સુધી જે માહિતી મળી રહી છે તે માહિતી મુજબ તો અનલોક 2 ની ગાઈડલાઈન જારી થયા બાદ જ પ્રાઇમ મિનિસ્ટરનું સંબોધન છે તો તે કોરોનાને લઈને જ સંબોધન જે છે તે પ્રધાનમંત્રી જે છે તે દેશને સંબોધી શકે છે। બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી, આભારી થેન। 4 વાગે પ્રધાનમંત્રીનું સંબોધન આપ ઝી 24 કલાક પર જોઈ શકો છો। તો સાંજે 4 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરવાના છે ઝી 24 કલાક પર। 4 વાગે આ સંબોધન ખાસ જોવાનું ન ભૂલશો। તો અનલોક 2 જાહેર થયા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે। આવતીકાલે સાંજે 4 ટકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને સંબોધન કરવાના છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ, કારણ કે અનલોક 1 જેવું જ છે। હાલાકી એમાં સમય 1 કલાક વધારાયો છે, 10 થી 5 નો સમય કરાયો છે। હવે શું આપણે કરી શકીએ છીએ, આ તમામ બાબતો પ્રધાનમંત્રીના સંબોધનમાં હોઈ શકે છે। કોરોના ભારત આખા વિશ્વમાં 4થા નંબર પર છે। આવી પરિસ્થિતિની વચ્ચે રોજબરોજ આંકડાઓ વધી રહ્યા છે। આપ જુઓ કે ગુજરાત હોય, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી સતત કેસ વધી રહ્યા છે। અનલોક 2 ની ગાઈડલાઈન પણ જાહેર કરાઈ છે। રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે। હાલાકી કન્ટેનમેન્ટ ઝોનમાં અનલોક 2 લાગુ નહીં પડે। આ એક મહત્વપૂર્ણ સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। અનલોક 2 ની આ ગાઈડલાઈન જાહેર કરાઈ છે। રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી જ કર્ફ્યુ રહેશે। સમય 1 કલાક વધારાયો છે। કન્ટેનમેન્ટ ઝોનમાં અનલોક 2 લાગુ નહીં પડે। તો હવે રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે। જીમ, સ્વિમિંગ પુલ, સિનેમાઘર બંધ રહેશે। હાલાકી ખૂબ જ અપેક્ષાઓથી પબ્લિક ગાર્ડન, ઓડિટોરિયમ પણ બંધ જ રહેશે। કોઈ છૂટછાટ અપાઈ નથી। સામાજિક, ધાર્મિક, રાજકીય કાર્યક્રમો જૈસે તે પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ પ્રમાણે બંધ રહેશે। મોદી સરકારે 59 ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે। ચાઇના પર એક મોટો નિર્ણય ભારત તરફથી લેવાયો। ટિકટોક, હેલો, વીચેટ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદી દેવાયો છે। લાઇકી, શેરિટ, વીમેટ, ક્લબ ફેક્ટરી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે। જેન્ડર, યુસી બ્રાઉઝર, કેમ સ્કેનર એપ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। ક્લેશ ઓફ કિંગ, ક્લીન માસ્ટર આ જે એપ છે જે ખરબો રૂપિયાની ભારતમાંથી કમાણી કરે છે, અને સૌથી મહત્વપૂર્ણ ટિકટોક, જેના લગભગ કહેવાય છે 20 કરોડથી વધુ યુઝર્સ ભારતમાં છે। આવી એપ ભારતે નાપાક ચીનને એક સાથે 59 તમાચા
માર્યા છે. ચીનની 59 એપ્લિકેશન પર ભારતે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે, જેમાં વિગો લાઈવ હોય, ઝેન્ડર હોય અને સૌથી મહત્વપૂર્ણ જો ખબર છે તો એ ટિકટોક. કારણ કે ભારતમાં ટિકટોકના 20 કરોડથી વધુ ડાઉનલોડર વપરાશકર્તાઓ છે અને આવ્યા તમામને એક જ ઝટકે ફટકો લાગ્યો છે. ટિકટોક પર બેન, હેલો એપ પર બેન, ભારતમાં ચાઇનીઝ એપ્લિકેશન પર રોક લગાવી દેવામાં આવી છે. ચીન પર સાયબર સર્જિકલ સ્ટ્રાઇક. અને હવે નજર કરીએ કોરોના ટોપ 25 પર. 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 626 કેસ નોંધાયા. કોરોના લીધે અત્યાર સુધીમાં 1828ના મૃત્યુ થયા છે. કોરોના લીધે 24 કલાકમાં 19 દર્દીના મૃત્યુ થયા. અમદાવાદમાં 234 નવા કેસ નોંધાયા. સુરતમાં 206, વડોદરામાં 50 કેસ, પાટણમાં 20, રાજકોટમાં 13, આણંદમાં 11, મહેસાણામાં 10 કેસ નોંધાયા છે. અમરેલીમાં 10, સુરેન્દ્રનગરમાં નવા 9 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5.5 લાખની પાર પહોંચી ગઈ છે. 3 દિવસ પહેલા આંકડો 5 લાખ પર પહોંચ્યો હતો. દેશમાં પહેલા 50,000 દર્દી નોંધવામાં 97 દિવસનો સમય લાગ્યો. હવે દર 3 દિવસમાં આટલી સંખ્યાની વૃદ્ધિ થઈ રહી છે. છેલ્લા 12 દિવસમાં 2 લાખ કેસ નોંધાયા. આગામી દિવસોમાં કેસની સંખ્યા વધવાનો નક્કી છે. આ ગતિએ કેસની સંખ્યા વધશે તો જુલાઈના અંત સુધીમાં સંક્રમિતોની સંખ્યા 15 લાખની પાર પહોંચી શકે છે. દેશમાં અનલોક 1 પૂરું થાય તે પહેલા જ મહારાષ્ટ્રમાં લોકડાઉન વધારાયું છે. 31 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ રહેશે. દેશના અન્ય રાજ્યો પણ લોકડાઉન વધારી ચૂક્યા છે. તમિલનાડુમાં પણ લોકડાઉન વધારાઈ ચૂક્યું છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે, જેના પગલે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય કર્યો. દુનિયામાં કોરોનાની દવા શોધવા અને વેક્સિન પર કામ ચાલુ છે. ત્યારે હાલમાં તો કોરોના સંક્રમણને અટકાવવાનો એકમાત્ર ઉપાય છે અને તે છે સોશિયલ ડિસ્ટન્સિંગ. એટલે જ મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનને લંબાવવાનો નિર્ણય કર્યો. વિશ્વમાં કોરોના સંક્રમિતની સંખ્યા 1,02,42,932 થઈ ગઈ છે. તેમાંથી 55,53,107 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. કોરોના લીધે અત્યાર સુધીમાં 5,04,366 લોકોના મોત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જણાવ્યું મુજબ 24 કલાકમાં સંક્રમણના 1,89,077 કેસ મળ્યા છે, જ્યારે 4,612 લોકોના મોત થયા છે. કોરોના વાયરસની રસી મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની કોરોના વાયરસની રસી કારગત નીવડતી જણાઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ માન્યું કે ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાએ બનાવેલી દવા કેડોક્સ 1 એન્ડ કોવ-19 સૌથી આગળ છે. દુનિયાના અનેક દેશ અને તેમના હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોરોના વાયરસની રસીની શોધમાં લાગે છે. ત્યારે WHOના પ્રમાણે ઓક્સફર્ડ યુનિવર્સિટી જે રસી પર કામ કરી રહી છે તે કોરોના વાયરસની રેસમાં સૌથી આગળ છે. આ રસી તેના ક્લિનિકલ ટ્રાયલના ફાઇનલ સ્ટેજમાં છે. આ સ્ટેજમાં પહોંચનારી દુનિયાની પહેલી રસીનો ડોઝ 10,260 લોકોને આપવામાં આવશે. રસીનું ટ્રાયલ બ્રિટેન, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં પણ થઈ રહ્યું છે. સાથે જ મોડેના જે રસી બનાવી રહ્યું છે તેની ટ્રાયલ પણ ત્રીજા તબક્કામાં પ્રવેશી ગઈ છે. મોડેના જુલાઈમાં 30,000 લોકો પર ટ્રાયલ માટે તૈયાર છે અને આ વર્ષના નવેમ્બર મહિના સુધી તેના પરિણામો આવવાની સંભાવના છે. સાથે સોનોફી જીએસકે નામની કંપની પણ સપ્ટેમ્બરમાં રસીનું ટ્રાયલ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તો થાઇલેન્ડમાં 7 કોવિડ-19 રસી પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે આ રસીઓ વર્ષના અંત સુધીમાં બજારમાં આવી જશે. બ્રિટનની સરકારે રવિવારે કહ્યું કે લોકલ લોકડાઉન લંબાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. બ્રિટનમાં સંક્રમણના કેસ ફરી વધી ગયા છે. નવા આંકડાઓથી માહિતી મળે છે કે સૌથી વધારે ભારતીય મૂળના લોકો વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. ગૃહમંત્રી પ્રીતિ પટેલે કહ્યું કે સૌથી પહેલા લેસ્ટર સિટીમાં લોકડાઉન લંબાવવામાં આવશે. પૂર્વ ઇંગ્લેન્ડના આ શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે. બ્રિટન વિશ્વનો 5મો સૌથી વધુ સંક્રમિત દેશ છે. અહીં સંક્રમણના અત્યાર સુધી 3.10 લાખ કેસ સામે આવ્યા છે, જ્યારે 43,000થી વધુ મોત થયા છે. બ્રિટનની સરકારે 6 જુલાઈથી વિદેશ યાત્રાઓ પર લાગેલા પ્રતિબંધો હટાવવાનો નિર્ણય કર્યો. આ છૂટ અમુક યુરોપના દેશો માટે હશે. તે મુજબ જે દેશોમાં કેસ ઓછા છે ત્યાંથી આવવા પર ક્વોરન્ટીન નહીં થવું પડે.
નર્મદામાં કેવડિયા કોરોના હોટસ્પોટ બનતા એસઆરપીના જવાનોને ઘર પરત ન જવા હુકમ કરાયો છે. આગળનો નવો હુકમ ન આવે ત્યાં સુધી ફરજ પરથી જવાન ઘરે નહીં જઈ શકે. સારી વાત તો એ છે કે તંત્ર જવાનોને પૂરતી કાળજી રાખે છે. 17મી જૂને એક એસઆરપી જવાન કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમે કેવડિયામાં ધામા નાખ્યા. ક્વોરન્ટાઇન ઝોન જાહેર કરે પછી એક જવાનો અને તેમના પરિવારોને ચેકિંગ કરતા કેસ વધતા ગયા. આજે 29 જૂને 10 દિવસમાં જિલ્લાના 33 કોરોના પોઝિટિવ કેસોમાંથી આંકડો વધીને 85 પર પહોંચી ગયો છે. વડોદરામાં પણ દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે તંત્ર હવે દોડતું થયું છે. સરકારે સચિવ કક્ષાના અધિકારીને વડોદરા મોકલ્યા છે. તપાસમાં વડોદરાની હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે આવી છે. સરકારે નિમેલા અધિકારી વિનોદ રાવે કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધા સુવિધામાં ખામી જણાઈ, જેને પગલે વડોદરામાં એસઓડીએ લીધો હોસ્પિટલ 27નો ઉધડો. રોષે પહેલાના અધિકારી હોસ્પિટલમાં શૌચાલયના દરવાજા પાસે બનાવેલા સિમેન્ટની પાડીની લાત મારી તોડી નાખી. શૌચાલયમાં ફ્લશ ન હોવાથી અધિકારીને ખખડાવ્યા. યોગ્ય સુવિધા સાંજ સુધી તૈયાર કરવાનો આદેશ પણ આપ્યા છે. અમદાવાદ મેટ્રો કોર્ટ ખાતે વકીલોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. વર્ષોથી વકીલાત સાથે જોડાયેલા વકીલોએ નીચલી કોર્ટ ચાલુ કરવા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા નીચલી કોર્ટના એક વકીલ આમરણના ઉપવાસ પર બેઠા. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને વકીલોએ આવેદનપત્ર આપીને કહ્યું કે જો તાત્કાલિક કોર્ટ શરૂ નહીં થાય તો વકીલો હાઈકોર્ટ સુધી યાત્રા કરશે. સાથે તેમણે કહ્યું કે લોકડાઉનના કારણે અમે બેકાર બન્યા છે. તેઓ એવું પણ કહી રહ્યા છે કે વકીલ હોવાથી અન્ય વ્યવસાય નથી કરી શકતા, તેથી તાત્કાલિક અસરથી કોર્ટ શરૂ કરવાની તેઓ માંગ કરી રહ્યા છે. લોકડાઉનમાં લાખો કેસનો ભરાવો થયો છે. સરકારની ઓનલાઈન પદ્ધતિથી કોર્ટમાં અનેક તકલીફો પડતી હોવાનો વકીલોએ આક્ષેપ કર્યો છે. ગાંધીનગરના કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને આજે ભાજપ કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા. કમલમ ખાતે ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ થઈ. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટાચૂંટણી લઈને ચર્ચાઓ થઈ. વિધાનસભાની 8 પેટાચૂંટણીની રણનીતિ ઘડાઈ. સરકારના 8 મંત્રીઓને વિવિધ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. બેઠકમાં આગામી સમયમાં થનાર 8 વિધાનસભા બેઠકની પણ પેટાચૂંટણીઓના સંદર્ભમાં ચર્ચા વિચારણા થઈ. તેમજ દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા વિરુદ્ધ કોંગ્રેસ દેખાવ કર્યા. દિલ્હીથી માંડીને કેરળ સુધી કોંગ્રેસ કાર્યકર્તા વિરોધની નવી રીત અજમાવી રહ્યા છે. લોકડાઉન અને કોરોનાની બીકથી પહેલી વખત સોશિયલ મીડિયા પર ભારે શક્તિ દેખાવો કરાઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં ડીઝલ લગભગ 11 રૂપિયા અને પેટ્રોલ 9 રૂપિયા મોંઘું થયું છે. સરકારના વિરોધ માટે છેલ્લા 4 દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. આજે સવારે 5 વાગ્યાથી જ કોંગ્રેસે વોટ્સએપ ગ્રુપથી સમર્થકોને એક્ટિવ કરીને ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વિરોધ દેખાવ શરૂ કર્યા હતા. માત્ર સોશિયલ મીડિયા જ નહીં પણ દરેક રાજ્યોના શહેરોમાં પણ સ્થાનિક કોંગ્રેસે પેટ્રોલ સામે વિરોધ નોંધાવ્યો. પેટ્રોલ ડીઝલના વધતા ભાવોએ ગરીબ માણસથી માંડીને દરેક વર્ગના લોકોની કમર ભાંગી છે. મહામારીમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવોએ દરેક વર્ગની મુશ્કેલીમાં વધારો કર્યો, જેને લઈને કોંગ્રેસ જનતાને સરકારનો વિરોધ કરવા અપીલ કરી રહી છે. રાજ્યભરમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓએ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ, જામનગર, વડોદરા, રાજકોટ, સુરત સહિત શહેરોમાં કલેક્ટર કચેરી કોંગ્રેસે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. કોંગ્રેસે વિરોધ દર્શાવતા જુદી જુદી પદ્ધતિ અપનાવી. વિરોધ વધતા કેટલાક સ્થળોએ પોલીસની પણ મદદ લેવી પડી અને કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાયત કરીને પરિસ્થિતિ પર કાબુ મેળવાયો. રાજકોટના ગોંડલમાં સાંભળીદાર વરસાદ પડ્યો. માત્ર 1.5 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, જેને લઈને ગોંડલનું બોરા કોટડા ગામ સંપર્ક વિહોણું થયું. ગોંડલમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા સ્થાનિકોને ગરમીમાંથી રાહત થઈ છે. ભારે પવન સાથે સાંભળીદાર વરસાદ વરસતા જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ધારી, રાજુલા, હિંદોરણા, કાકબાઈ અને મોટા આંગરિયા સહિત ગામોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો. ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ થયો. કડાકા ભડાકા સાથે કાળિયાબીડ અક્ષરધામ સોસાયટીમાં કુલદીપસિંહ જાડેજાના મકાનની અગાશી પર વીજળી પડી, જેથી અગાશીમાં રહેલ પાણીની ટાંકીને નુકસાન પહોંચ્યું છે. સ્લેબમાં પણ ગાબડું પડી ગયું છે. આ સાથે જ ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટને પણ નુકસાન થયું છે. સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. છેલ્લા ઘણા દિવસોથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવતા પણ મેઘમહેર નહોતી થઈ. ખેડૂતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધું. મેઘરાજાની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યાર બપોર બાદ અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડ્યો. ખેતરમાં ઉભી મોલાતને પણ જીવતદાન મળ્યું છે, જેથી ખેડૂતોમાં ખુશી માહોલ છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં વરસાદ વિરામ લીધો છે. જોકે વરસાદના વિરામને લીધે રાજ્યમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે બધા જ ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં એક તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ રાજ્યના જૂનાગઢ, રાજકોટ, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, સુરત જિલ્લામાં વરસાદ પડ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ રોકાતા વાતાવરણમાં અસહ્ય બફારો, ગરમીનું પ્રમાણ વધી ગયું હતું. ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યના વિવિધ જિલ્લામાં તીડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં સરહદી વિસ્તારોમાં ફરી પાછા તીડના ઝુંડ દેખાયા છે. વાવના માવસરી પંથકમાં તીડના ઝુંડ દેખાતા જ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વારંવાર તીડનું આક્રમણ થતાં જ જગતનો તાત ત્રાહિમામ પોકારી રહ્યો છે. જિલ્લામાં આ વર્ષે સતત 7મી વખત તીડનો આતંક જોવા મળ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અને ખેતીવાડી વિભાગ પણ તીડ નિયંત્રણની કામગીરીમાં લાગ્યું છે. જોકે આ વર્ષે ખેડૂતો માટે અનેક મુશ્કેલીઓથી ઘેરાયું છે. ખેડૂતો વારંવાર કુદરતી આફતનો શિકાર થઈ રહ્યા છે. કચ્છના દરિયાઈ સરહદ સંતવારા બેટ પાસે નારાયણ સરોવર પોલીસને ચરસના 21 પેકેટ મળ્યા છે. છેલ્લા એક મહિનાથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. અત્યાર સુધી ચરસના કુલ 1000 પેકેટ મળ્યા છે. છેલ્લા ઘણા દિવસથી કચ્છની દરિયાઈ સીમાએ ચરસના બિનવારસી પેકેટ મળ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ચરસના પેકેટનું પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું છે. જેને લઈને હાલ તો દેશની સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે તપાસમાં હજુ સુધી કોઈ ચોક્કસ પુરાવા કે માહિતી મેળવવા એજન્સીઓને કોઈ સફળતા મળી નથી. વળી ચરસના પેકેટ મળવાનો સિલસિલો પણ રોકાતો નથી. કચ્છના દરિયાઈ સરહદ સંતવારા બેટ પાસે નારાયણ સરોવર પોલીસને ચરસના 21 પેકેટ મળ્યા છે. છેલ્લા એક મહિનાથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. અત્યાર સુધી ચરસના કુલ 1000 પેકેટ મળ્યા છે. છેલ્લા ઘણા દિવસથી કચ્છની દરિયાઈ સીમાએ ચરસના બિનવારસી પેકેટ મળ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ચરસના પેકેટનું પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું છે. જેને લઈને હાલ તો દેશની સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે તપાસમાં હજુ સુધી કોઈ ચોક્કસ પુરાવા કે માહિતી મેળવવા એજન્સીઓને કોઈ સફળતા મળી નથી. વળી ચરસના પેકેટ મળવાનો સિલસિલો પણ રોકાતો નથી. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં વધુ એક આતંકી અથડામણ છે, જેમાં સેના અને પોલીસે 3 આતંકીઓને ઠાર કર્યા. 3 આતંકીઓ લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા. ડોડાના છેલ્લા આતંકી મસૂદને ઠાર કરાયા બાદ જમ્મુ કાશ્મીર પોલીસે ડોડાને આતંકી મુક્ત જાહેર કર્યા છે. જમ્મુ કાશ્મીરમાં ત્રાલબાદ ડોડા બીજો વિસ્તાર છે, જ્યાંથી આતંકીઓનો સંપૂર્ણ સફાયો કરવામાં પોલીસ અને સેનાને સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરમાં અલગાવાદી સંગઠન ઓલ પાર્ટી હુરિયત કોન્ફરન્સમાં સૌથી મોટા નેતા અલી શાહ ગિલાનીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એક ઓડિયો મેસેજમાં તેમણે કહ્યું કે હુરિયત કોન્ફરન્સની હાલની સ્થિતિને જોતા મેં તેના તમામ સ્વરૂપોમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ અંગે હુરિયતના તમામ લોકોને પાકિસ્તાનના કરાચી સ્થિત સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો થયો. પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જની ઇમારતમાં આતંકી ઘૂસી ગયા હતા અને આડેધડ ફાયરિંગ કર્યું હતું. આતંકીઓના ફાયરિંગ બાદ પોલીસે વળતો હુમલો કરતા 4 આતંકીઓને ઠાર કરી દીધા. આતંકીઓના ફાયરિંગમાં 5 લોકોના મોત પણ થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર અને 4 સિક્યુરિટી ગાર્ડ સામેલ છે. આ હુમલામાં કુલ 7 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 4ની સ્થિતિ ગંભીર છે. બલુચ લિબરેશન આર્મીએ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આરોપ લગાવ્યો છે કે ભારત સામેની સરકારને પાડી દેવા માંગે છે. ઓલીના જણાવ્યા મુજબ દિલ્હી અને કાઠમંડુમાં ષડયંત્ર બની રહ્યું છે. જોકે વિરોધીઓએ ઓલી પર 2 આરોપ લગાવ્યા છે. પ્રથમ, સરકારે નેપાળની જમીનનો મોટો હિસ્સો ચીનને સોંપી દીધો છે. બીજો, કોવિડ-19નો સામનો કરવામાં સરકાર નિષ્ફળ છે. ખાસ વાત તો એ છે કે ઓલીએ આરોપ લગાવ્યા બાદ થોડીક જ મિનિટોમાં તેમને ઝટકો લાગ્યો. તેમની જ પાર્ટીના સાંસદ રામકુમારી જનકારીએ કહ્યું કે વડાપ્રધાન ભારત પર પાયાવિહોણા આરોપ લગાવી રહ્યા છે. તેઓ તેમની નિષ્ફળતાથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે. ઓલીને ચીનના કટ્ટર સમર્થન માનવામાં આવે છે. પાર્ટીના બીજા જૂથના નેતા પુષ્પકમલ દહલ પ્રચંડ તેમનો ઘણા મુદ્દાઓ પર વિરોધ થઈ રહ્યો છે. ગત બુધવારથી શનિવાર સુધી પાર્ટીની બેઠક ચાલી હતી. તેમાં વડાપ્રધાન માત્ર એક જ દિવસ સામેલ થયા હતા. અવળચંડા ચીનને તેની જ ભાષામાં જવાબ આપવાનો ભારતે નિર્ણય કરી લીધો છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્ય તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે સરકારમાં એક સામાન્ય મત એવો પણ બની રહ્યો છે કે ડ્રેગન સાથે વાતચીત તો ચાલુ રાખવી જોઈએ, પરંતુ લડાઈની પણ તૈયારી કરવી જોઈએ. જરૂર પડે તો ડ્રેગન સાથે ટકરાવવાની પૂરી તૈયારી ભારત કરી રહ્યું છે. સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે સરકાર ટકરાવ વધારવા નથી માંગતી, પરંતુ ચીન સામે ઝૂકવા પણ તૈયાર નથી. સૂત્રો પાસેથી એ પણ માહિતી મળી છે કે એપ્રિલમાં જ્યારે ચીને સેના જમવાનું શરૂ કર્યું હતું ત્યારે જ પેટ્રોલિંગ અને નજર રાખવાનું વધારી દેવામાં આવ્યું હતું. ભારત સતર્ક તો હતું જ, અને હવે તો ભારત બરાબર સાબદું છે ચીનની કોઈ પણ હરકતનો જવાબ આપવા માટે. તો બીજી તરફ ચીનની આ હરકતો બાદ દેશમાં ચીનની સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે.
જોકે યુદ્ધના વિકલ્પોની સાથે આર્થિક હિતોનું પણ ધ્યાન રાખવું પડશે. ભારત ચીન પર સેનાબળ અને કૂટનૈતિક દબાણ વધારી શકે છે. તો સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને જોતા રહો ઝી 24 કલાક.